વિહાજી? પેલું સરકારે કાઢ્યું ને પેલું નવું કેરાસી એટલે વિહાજી કેરાસી ના કહેવાય, કેવાયસી કહેવાય. કેવાયસી એવું? હા, એ કેવાયસી તમે ના કરાવો ને તો તમારું અનાજ બંધ થઈ જાય. સરકારે નવરી છે ને બધું કાર્ડ કરે. જો પેલું તમે ખાવાનું પેલું અનાજ લેવા લીધા, ચોખા ને એવું તેલ એવું, એ બહુ તમને ના મળે ફરી. પછી તમને એવું કહી દે કે તમારું નામ નીકળી જાય, એમ કહી દે. એવું? યારો કરાવો તો જઈએ આપણે બિહાર. કરવા જવું પડે. પહેલા ભાઈ અંદર ઓફિસમાં છે કે મને ખબર નહીં. કેવાસી કરી આવું. સરકારે કંઈક નવું કાઢ્યું કેરાસી એ કરાવવા. એ તો કઈ કરીએ પહેલા તમારા ચપ્પલ બહાર કાઢીને આવો. બહાર નહીં વાર મારે તમે દેખાતું નહીં. ચપ્પલ પહેલા બહાર કાઢી આવતા મારા પછી કહો. કોના બહુ ગેપ છે. શું કહેતા હતા બોલો? પેલું સરકારે નવું કરાવ્યું કેરાસી જેવું હોય તો કહેવાય છે. એમાં કરાવવાનું તો કહેવાય છે. પણ શું શું ફાયદો થાય એમ? કેવાયસી ના કરાવો તો તમારું નામ અંદરથી નીકળી જાય. એટલે કેવાયસી કરાવવું ફરજિયાત સરકારે કર્યું છે. એટલે તમારે કેવાયસી કરાવવું પડે. ના કરાય એટલે ચાલે. ના કરાવો તો તમને અનાજ એ ના મળે. જે વ્યક્તિની કેવાયસી ન હોય એ વ્યક્તિનું અનાજ કપાઈ જશે. એટલે કેવાયસી ફરજિયાત કરવું પડે. મારે કરી દઉં. આ તો કરી દઈએ. લાવો સરકારને એવું લાયા કરાવો તમારું કેવાયસી કરી દઈએ. રિયાજી ચાર નામ છે, ચારમાં હજુ કોઈની કેવાયસી નહીં કરાય તમે? હા. કોનું કોનું છે? જો એમાં મારા ડોશીનું, હા મારા પપ્પાનું, હા મારા મમ્મીનું અને મારું. એવું? હા. તો તમે એકલા જ આવ્યા હતા? બધા લાયા હોય તો જોડે? હું બધા ઘેર નહીં હતા, બહાર ગયા. એવું છે એમ ને? હા તો અત્યારે તો તમારું કરી દઉં છું. કોમ દૂર રહ્યો અત્યારે તમારું કેવાયસી કરી દઉં છું. હા. બરાબર? ઉદાહરણ લઈ લો, તમારું થઈ ગયું. હવે જે બાકી રહ્યા ને એનું કેવાયસી કરાવી દેજો. હા બેન? હા, કાલે કરાવી દે. હા, ભૂલતા નહીં. એ હા. બરાબર? નકર એમનું અનાજ કપાઈ જશે. કાલે જ કરાવી દે. હા, વાંધો નહીં. હા, થઈ ગયું તમારું. જાઓ. વિહાજી હા. કરાયું કેવાયસી? કરાવી. કરાયું સગાભાઈ કર્યું? હા. આવી ગયો પૂછો. મારે કામ આવ્યું હજુ મારા ડોશી, મારા મમ્મી, મારા પપ્પા એમનું બધું રહી કરાઈ દેજો તો કાલ, બરાબર? કરાવી દે. હા, ચાલો. સારું, આ વિહારી કાંઈ તો મને કરાવવા દે કેવાયસી. લાય પગર ખા બહાર ઉતારો પગર ખા કાઢી દેજો. એ શૈલાભાઈ, હા, બોલો મહેનભાઈ. આપણે કેવાયસી કરવાનું પણ તમારે તમારા પેલા ભાઈબંધ આપણે આવીને છે. વિહાજી ઓહો ઓહો. વિહાજી બહાર કોને એવું ને? હા, તે એમને બધા ઘણાનું બાકી છે. તમે એકલા જ આવ્યા? તમારે બીજા બાકી છે? જોઈ લો થોડા કોણ નામ મને ખબર જ નથી. એવું છે? આવજો. તમારા 5 નામ છે? પાંચ નામ હા. તો એક મારા દાદાનું હશે, હા. એક મારા પપ્પાનું હશે, એક મારા મમ્મીનું હશે, એક ડોશીનું હશે અને એક મારું હશે. એવું છે એમ? તે બધા લાવી દેજો પછી કેવાયસી કરવા. હા? મારો તમને મોટી લેતા હા, હોય. કારણ કે આ કરવું ફરજિયાત છે. શેલા જોડે ફાયદો શું થાય આપણે? આનો ફાયદો એ કે તમારું આધાર રેશન કાર્ડ જોડે આધાર કાર્ડ લિંક થાય ને તો સરકારને ખબર પડે કે આ માણસ હયાત છે એમ. બરાબર? તમે જો કેવાયસી નહીં કરાવો તો તમારું નામ કમી થઈ જશે અંદરથી. એટલે આપણા હયાત ના હોય એટલે કેવાયસી ના થાય એટલે ઓટોમેટિક નીકળી જાય ના. હા, ઓટોમેટિક સરકાર જે દિવસે એમનું ટાર્ગેટ પૂરું થશે તે દિવસ નીકળી જશે. બરાબર? હાલો હાલો તમારું અંગૂઠો મૂકો. તમારું કેવાયસી થઈ જાય. હા, હું તો કશી જવાનો મારો. હા તો અંગૂઠો તમારો નહીં આવતો યાર. મૂકો ને. આપા બધે આવી જતા નહીં જાવ તો. ઓ હા, વાહ. ચાલો, આવી ગયો હાલો. લે લો. હાલો સગા દીધા હું જોઉં. હાલ હું પેલું ભૂલતા નહીં. હા, નીચે હાલો, બાકી હોય અત્યારે લઈ આવો. આપણે કોઈ બીજું બાકી હોય એમને કહેજો કે રેશન કાર્ડ કેવાયસી ચાલુ છે. અત્યારે લઈ જાઉં. હા હા હાલો તો જોઉં, બરાબર? એ હા. ત્યાં હાલો આ કેવાયસી કરવાની છે. મારો અડ્ડો ઘેર બંધ પડ્યો, ઘેર કોઈ ભણે નહીં. હારું, આ રેશન કાર્ડનું
કેવાયસી કરાવવાની હો મારા ઘેર આટલો બંધ પડ્યો હો બરાબર આ જતો રે હારું આ રેશન કાર્ડની મારે કેવાયસી કરાવવાની હો મારા તો ઘેર દારૂનો અડ્ડોય બંધ પડ્યો હો ને શું કરું એટલે કેવાયસી કરી ફટાફટ જવા દે દારૂ ગારવાનું ચાલુ કરવા દે દારૂઓ દેશી દારૂઓ પગરખા ઉતારવા વિનંતી તારી સીધાજી હા કારો સીધાજી કેમ આવો બોલ્યું સીધાજી તમે નોમ ના કરો કરું ના કરો તો તમારું નામ કારું ભાઈ અંડાવાનું છે કારું કોણ હોય કાળું ભાઈ પડે કાળું કરું શું કરો છો હા એનો હોય છે તો આપણે રેશન કાર્ડની કેવાયસી કરો કેવાયસી કરાવવા હા કેવાયસી કરાવવા આવ્યો એવું છે એમ ને ઓહો સીધાજી હા મારા નોમ બધા નીકળી જવા માંડ્યો કયું નામ રહ્યું બધાના નામ નીકળી ગયા બધા નામ નીકળી ગયા હા તો ભાઈ બધાના આધાર કાર્ડ ને બધું લઈને આવો નામ ચડાવી દેજો આપણે પછી કેવાયસી કરાવવું પડે કેવાયસી નહીં કરાવો તો ભાઈ જે સહી નીકળી જશે કેટલા જણ નોમ અંદર આવી જાય આમાં આ આગળ શું કહેવાય હા કોમ્પ્યુટરમાં હા કોમ્પ્યુટરમાં તો આવી જાય બે ત્રણ દિવસમાં નામ આવી જાય તમારા બધાના પછી બધાને અંગૂઠા મુકાઈ જવા પડે પણ હા બસ આપણે કામ હા અંગૂઠા નહીં મુકાવો તો પરિવારે નીકળી જશે તાર તો મને પૈસા પડે તારે નીકળી જાય તો અમે શું કરીએ ભાઈ એ આ તો તો સરકારનો નવરાશ રૂલ છે પણ એમાં આપણે શું કરીએ? અમે શું કરીએ એ તો તમારે જોવાનું ને તો મારે ઘેર આ દારૂનો અડ્ડો બંધ ના રહે એ તો મારે થોડું જોવાનું તમારે અડધો ચલાવવો છે સરકારનો અનાજ લઈ આવું છે બધું બધું લેવાનું બધું ના ચાલે. એ ચાલ હે કાઢું અંગૂઠા મેલ આ શરીર જો મને બોલતા જ નથી આવડતું ખરેખર હવે જે સહી એ તો કહીએ છીએ હવે આમને દો ને કાણી ચડે સર એ અંગૂઠા નહીં આવતા યાર આખો સાફ કરો ને આખો સાફ કરીને અંગૂઠો મૂકો દર લાવું નીચે દર બસ બરાબર દાડે નહીં કહો નહીં અમી સાફ કરો કપડાં સાફ કરો બસ રોજ આવશે મૂકો ફરી હજુ નહીં આવતો તમારો જોઈએ આપણે લઈને આવી જાય પછી હમું નહીં આવતા અમે પેલા લેવા જઈએ તો સદા લઈ આવી જશે આપણે તમે આધાર કાર્ડ અપડેટ કરાવવાના હતા એટલે આવું જ થાય આધાર કાર્ડ update કરાવી રહ્યા અમે. ક્યારે કરાય તું કાલે કરાય તો ભાઈ તૈયારી ના આવે ને અંગૂઠો ક્યાં નથી આવતા તૈયારીમાં અંગૂઠો ના આવે આધાર કાર્ડ કાલે અપડેટ કરાવે બીજા બે ત્રણ દિવસ પછી આવશે બે ત્રણ દિવસ પછી તારી ના મહિના લોકોના ધંધા કર્યા તમે તો અમે કઈ લૂંટીએ છીએ અમે કોઈનો પૈસો લેતા નહીં મફત કેવાયસી કરીએ તો છીએ પણ આવું તો આપણે લેવા કેવાયસી તમે કરાવો તમારો અંગૂઠો ના આવે એમાં પણ પછી હું કાલે અપડેટ કરીને આવ્યો કાલે અપડેટ કરાવે એટલે તૈયારી અપડેટ ના થાય ભાઈ એ તમારે જોડમાં જોવાનું હવે આપ તો પૈસા લે હાયા કરી એ સરકારમાં અઠવાડિયે અપડેટ થાય અઠવાડિયા પછી તમે અંગૂઠો એ ભલે તો પેલું તાત્કાલિક થઈ જશે શું કીધું ના થાય તાત્કાલિક નહીં થતું અત્યારે સર્વર સ્લો ચાલે છે ને એટલે વાર લાગે એ સર્વર બરોબર શું આપા એ બધું તમને સમજ ના પડે તમને આ જય હે કાળું ફરી અંગૂઠો બેન બતાઈ બોલતા તો બહુ આવડી ગયો અમને અરે અંગૂઠો તમારો નહીં આવતો યાર તો શું કરું અરે લઈ લે કાલે હે તારો અંગૂઠો જ નહીં આવતો એ સૈલા ભાઈ એવું ના કહેશો કાઢું કાઢું મારું નામ કાઢું નહીં તો તારો અંગૂઠો તો હમકો આવતો નહીં યાર તો અમે તો બધું કરાઈને આવ્યા બરાબર ત્યાં કંઈક 500 રૂપિયા લીધા કરાયા 500 લીધા પણ તૈયારી ના થાય આપણે તમને પૈસા આલો તમે મને કેવાયસી કરી આલો જો બાપા હું કેવાયસી ના પૈસા લેતો નહીં બરાબર અમને સરકારે ના પાડેલું છે અને સરકારે ભાઈ ટાયરું છે એટલે કેવાયસી ના કોઈના પૈસા લેતા નહીં તો તમે પૈસા જો હાલ કેશ કરો ટેન્શન ના લેશો આપણે પૈસા લેવાની જરૂર નહીં પણ મારું નામ ના પાડશો બધા તમારે પેલા વિહાજી મળે બધા મને એવું કાલું કાલું કરે યાર પણ તમે 100 કાર્યો અડ્ડાવાળો એટલે તમે કાર્યો જ કેમ હોય સૈલા ભાઈ બહુ બોલ્યા તમે તો બહુ બોલ્યા તમારી ઓફિસે હવે બોલવું જ પડે ને હવે તમે કરો છો એવી રીતે તો બહુ ટાણી ના ભરેલા હા ચાલો આના આધાર કાર્ડ અપડેટ કરવા જવું નહીં ચરબી કરી રહી છે કાંઈ હવે આના તો તોય આધાર કાર્ડ અપડેટ કરાવી નહીં હોય ને ખાલી ખાલી આ કાંઈ હોય ને આ ખોટો માણસ છે આ દારૂ વેચી ખાય ને એ જ જોવાને બીજું કશું આને સમજણ નહીં પડતી ગોરી તારું કેમ કરીને ભૂલાવું રે કેમ ગોરી તારું આ સૈલા ભાઈ તો સોરી હવે આમ કેમ તો વિહાજી બોલો શું થયું આ પેલું કેવાયસી મન ના કર્યું પેલા ભાઈએ બોલ કેમ તમારે થઈ ગયું કેવાયસી કરાવ્યું તમે આ મારું કરાય બોલો શું થયું પેલા સૈલા ભાઈ મને કેવાયસી ના કરી આલી એવું માર તો મેં કીધું તૈયારીમાં આવી જાય તું તમારે કોને બાકી રહ્યા હવે અમાર જો મારા પપ્પાનું બાકી રહ્યું મારા મમ્મીનું બાકી રહ્યું અમારા ડોશીનું બાકી રહ્યું તમારે એકલા થઈ ગયું હા અમારે એકલા થઈ ગયું હવે બીજા બધાનું કાલે થઈ જશે અમારે ઓહો મારે તો કરેલી જ નહીં કહો લો પૈસા આવ્યો તો પૈસા ના પાડે સૈલા ભાઈ એ નહીં કરી આલે તમે સબ નહીં કરી આલે હવે ભાઈ આખો જિંદગી દારૂ જ વેચી ખાધો એટલે જો પૈસા ખીચા લઈને ફર ઉપર કરી આલતા જ નહીં એ નહીં કરી આલે તમે મારે બીજે જઈને કરાવવું પડશે ભરેલો છે એવું હા મારે જવા દો
મેં તમારું ગીત ગાવ તમતા કરું Yeah.